મિત્રો આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતીનું ન્યૂઝ। આણંદ જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ। આણંદ જિલ્લામાં અને કરમસદ આણંદ કોર્પોરેશન વિસ્તારમાં કુલ 892 જેટલી ટીમો દ્વારા પાણીજન્ય અને વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન કામગીરી શરૂ। આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ હવે વરસાદે વિરામ લીધો છે, ત્યારે રોગચાળો ન ફેલાય તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવા હુતીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આણંદ દ્વારા જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસરોને પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળાના નિયંત્રણ માટે સઘન અટકાયતી કામગીરી કરવા માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી। આમ સમગ્ર જિલ્લામાં રોગચાળા નિયંત્રણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે અને આણંદ જિલ્લામાં અને કરમસદ આણંદ કોર્પોરેશન વિસ્તારમાં કુલ 892 જેટલી ટીમો દ્વારા પાણીજન્ય અને વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન કામગીરી કરવામાં આવી છે, જેમાં 1.99 લાખથી વધુ વસ્તીને સર્વેમાં આવરી લેવામાં આવી છે અને આ દરમિયાન 27 જેટલા મેડિકલ કેમ્પ યોજી 778 દર્દીઓની તપાસ કરાઈ હતી, તેમજ 1 લાખથી વધુ પાત્રોની તપાસ કરીને મચ્છરના પોરાનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી છે। વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને અટકાવવા માટે આરોગ્યની ટીમો દ્વારા ઘરે ઘરે ફરીને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ ટીમો દ્વારા ઘરની અંદર અને આસપાસ રહેલા કુંડા, ફ્રીજની ટ્રે, ફાયર કે ભંગારમાં ભરાયેલા પાણીનો નિકાલ કરી એન્ટી લાવર કામગીરી કરવામાં આવી રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં થર્મલ ફોગિંગ અને દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે, તેમજ સપ્તાહમાં એક દિવસ ડ્રાય ડે તરીકે ઉજવીને પાત્રો ખાલી કરી સૂકવીને સાફ કરવા અંગે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ સુભાઈ।